પછી સવારે કરીશ. સવારે ઉઠતા બે તો તને ટાટ ચડી જાય છે. માંડ 8 વાગે તો ઉઠે છે. પછી નહાશે, ચા નાસ્તો કરશે, ત્યાં તો તારી શાળાનો સમય થઈ જશે. તો પછી મમ્મી મારે રમવા ક્યારે જવાનું? બસ આખો દિવસ ભણ ને ભણ. ભણવું એ તારું કામ છે બેટા. તે શું કામ જ કર્યા કરવાનું? કામ તો કરવું જ પડે ને. જો હું પણ કામ કરું જ છું ને. મમ્મી, મોટો થઈને હું પણ કામ કરીશ. એ તો અત્યારથી જ ટેવ પાડવી પડે. જો આ તારી બેન ભારતી પણ કામ કરે છે કે નહીં? મમ્મી, એ તો નવરી છે એટલે કરે. મને નવરી કીધી? જો તારે મને નવરી નહીં કહેવાનું. તો પછી કામવાળી કહીશ. બસ એ કામવાળી. મમ્મી જોને તારા પાછા બે ઝઘડવા લાગ્યા. મમ્મી તારકને એક તો કામ કરવું નહીં અને ઉપરથી ડફાસો આપવી એ વાળી કેનો ન્યાય? ભરતી, આ તે ઘરના એકાદ બે કામ કરી દીધા એટલે તું કામવાળી થઈ ગઈ ને હું નકામો? તું એક પણ કામ કરી તો બતા. ભાઈ સાહેબને જાતે નાહીને જાતે કપડાં પહેરતાય જોર આવે છે. ભારતી બેટા, જા જેને ડોલ અંદર મૂકી આવ. ઊભા ઊભા તારો હાથ દુખી જશે. હા મમ્મી. ને તારા તું પણ અંદર જઈને હાથ પગ ધોઈને નાસ્તો કરી લે ને પછી જટ લેસન કરવા બેસી જા. હા મમ્મી. તારકના દફતરમાં લખોટ્યું? હવે સમજી. ભાઈ સાહેબ નિશાળમાં રમવા માટે લખોટીઓ લઈ જાય છે. તારક, નાસ્તો કરી લીધો? એ હા મમ્મી. તો હજી શું કરે છે ત્યાં? એ આવ્યો મમ્મી. એ મમ્મી આજે છે ને ઈ બપ્પા તારક, તું નિશાળમાં રમવા જાય છે કે ભણવા? બે કામ કરો મમ્મી. એટલે? જો પીડીએલમાં ભણવાનું ને રિસેસમાં રમવાનું. મારે તારા ટીચર પર ચિઠ્ઠી લખી દેવી પડશે. ના મમ્મી ના, એવું ના કરતી હો. મારા ટીચર ઊંધી કોપડીના છે. મને રિસેસમાં વર્ગમાં પૂરી રાખશે. બસ હવેથી નહીં લઈ જાઉં. બસ. સારું સારું, આજે તો જવા દઉં છું. હવે જટ લેસન કરવા બેસી જા. હા મમ્મી. અગિયારે અગિયાર દુ 22, 11 તરી 33, 11 ચોક 44, 11 પંચા 55, 11 છંગ 66, 11 સત્તા 77, 11 અઠ્ઠા 88, 11 નવ્વા 99, 11 દાન 110. આ એક તો ઘરમાં મમ્મીનો ત્રાસ ને સ્કૂલમાં ટીચરનો. હે ભગવાન, મારું શું થશે? તારક, શું કરે છે? પ્રાર્થના. સોરી મોટા ભાઈ, લેસન કરું છું. લેસન પતી ગયું? ના મોટા ભાઈ, હજી હમણાં તો બેઠો. તારા જેવા અસુર કામ કદી પૂરું નહીં થાય. તારું શું થશે? મોટા ભાઈ, તમે મારી ચિંતા ના કરો. પણ તું મોટો થઈને કરીશ શું? બીજું વળી શું કરવાનું? ખાઈ પીને મોજ મજા. પણ ખાઈશ શું? તમે જે આપશો તે. પણ કામ કર્યા વગર તને ખાવા કોણ આપશે? મમ્મી. જો તારક, આ તારા જેવડો હું હતો ને ત્યારે સવારે વહેલો ઉઠી મારા શ્રીના દર્શન કરવા જતો ને ઝટપટ ઘરે આવી વાંચવા બેસી જતો. આજે મને આ સારી નોકરી મળી છે ને તે મારા શ્રીના આશીર્વાદ અને મારી મહેનતનું ફળ છે. જો તું કામચોર થઈશ તો ભૂખે મરીશ, ભૂખે. સમજ્યો? મોટા ભાઈ, હવે આથી વધારે કાંઈ કહેવાનું છે? ના ના ના, કારણ કે બેસ આગળ ભગવત વાંચણો કશો જાત નથી. હવે લેસનમાં ધ્યાન આપ. એટલે કે હું આ જાડી પાડી ભેંસ અને આ મોટા ભાઈ ભગવત વાંચનારા મોટા પંડિત. ઓહો, મને તો એ સમજાતું નથી કે આ ઘરમાં બધા કામનો જ મેમાં શું કામ ગાયા કરે છે. ઘણા લોકોને મેં બેઠા બેઠા ખાતા જોયા છે. આ પેલા મનહદના દાદી
કશું જ કામ કરતા નથી તો એ કેવા લહેરથી જીવે છે. અને પેલી ઈલાના દાદા આખો દિવસ નવરા ધૂપ જેવા બેસી રહે છે તો એ ટેસથી જીવે છે. ચાલ હવે મારું આ લેસન તો પતાવી દઉં. બાર એકુ 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, 12 પંચા 60. પરાગ તું આવ આવ, હું લેસન કરવા બેઠો છું. શું યાર તું આખો દિવસ લેસન 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 ચાલ જલ્દી રમવા ચાલ. પરાગ મારી મમ્મીને તો તું ઓળખે જ છે ને. પણ તારી મમ્મીને ક્યાં ખબર પડવાની છે, ચાલ જલ્દી તું રમવા. પરાગ એ હિટલર ઘરમાં જ છે. કહ્યું હે તો હું જાઉં છું, ચાલ બાય તારા કાજે. બાય પરાગ. ચાલ લેસન તો બતાવી દઉં. બાર છંગ 72, 12 સત્તા 84, 12 અઠ્ઠા 96, 12 નવ્વા 108, 12 દાન 120. કોણ જાણે આ રવિવાર ક્યારે આવશે. હજી તો આજે બુધવાર થયો, પછી ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને પછી રવિવાર આવશે. 4 દિવસ બાકી છે રવિવારમાં. અને રવિવારે સવારે જે મહારાજ બાળકો જેવા થઈને બાળ સભામાં બાળકોને કેટલી સરસ મજાની બાળ વાર્તાઓ કહે છે. મને તો જય મહારાજની બાળ વાર્તાઓમાં ખૂબ જ મજા પડે છે. ચાલ હવે રવિવાર તો આવશે, આવું હશે તો હું લેસન તો પતાવી દઉં. તેરે કુતે તેરા 13 દુ 26, 13 તરી 39, 13 જય મહારાજ. મહારાજ શ્રી તમે અહીંયા? તે મને યાદ કર્યો ને? હું ભણતરથી કંટાળ્યો છે ને, એટલે હું તને બગીચામાં ફરવા લઈ જવા આવ્યો છું. બગીચામાં ફરવા? બગીચામાં ફરવા જવું કોને ન ગમે. ચાલો ચાલો. ચાલ ત્યારે. આમ છું આમ છું આમ છું. લવ સર રેડી? તારક, આપણે બગીચામાં આવી ગયા. વાહ, કેટલો સુંદર બગીચો છે.